જ્યારે જ્યારે પણ પરિવારની વિરુદ્ધ જવાનો વિચાર આવે ને સાહેબ, ત્યારે વિચારજો કે મારાથી આ કરાય, મારાથી આ ન કરાય. આખી શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક તમે ન વાંચો તો ચાલે, પણ ઘરની અંદર તમે બહાર નીકળો છો ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાને 3 શબ્દોમાં કેવી હોય ને, તો પહેલો શબ્દ, પહેલું વાક્ય કે હું કોણ છું. આનો તમને આત્મા તમને કેવો જોઈએ, હું કોણ છું? તો કે મારું નામ અંકિતાબેન છે આવું નહીં, પણ હું કોનો અંશ છું, અને હું જે જગ્યાએ જાઉં છું એ જગ્યાએ બરોબર તો છે કે નહીં. ઘરની બહાર તમે જાઓ ને તમારા મા બાપને તમે એવો વિશ્વાસ અપાવો, કારણ કે એને તમારી ઉપર આંધળો પ્રેમ હોય. તમે વિશ્વાસ અપાવો કે ભાઈ હું જુનાગઢ હોસ્ટેલમાં જ જાઉં છું. બસમાં તમે ક્યારેક વેકેશનની અંદર ગયા હોય અને તમે આવતી વખતે એવું કહો ને પછી ન બને નારાયણ, ન કરે નારાયણ, અને કોઈ પણ ઘટનાના તમે સાક્ષી બની જાઓ, તો સાહેબ મને એમ થાય કે મા બાપ જિંદગીમાં કોઈની ઉપર વિશ્વાસ મૂકતા બંધ થઈ જાય. જે તમે મા બાપના ન થાવ, તમારા દુનિયામાં થાવું કોનું? કોનું થવું? જે 20 વર્ષનો પ્રેમ તમને પ્રેમ ન લાગે અને તમને એમ થાય કે 12, 15, 17 વર્ષની ઉંમરે પ્રેમ થઈ જાય, એમ વાતમાં માલ નહીં, ન થાય. ઘણા ઘણાને 22 વર્ષની ઉંમરે થાય ને તો એને પ્રેમ નથી કહેવાતો. આ 12, 15 વર્ષની ઉંમરે માત્ર આકર્ષણ થાય. દેખાતા હારો લાગ્યો, મર્સિડીઝ ગાડીની અંદર આવ્યો, ઓકે, ચશ્મા બસમાં પહેર્યા, ગોગલ્સ પહેર્યા, લુક વાઇઝ હારો છે, ઘણું. એક વખત જ્યારે જીવતરને સોંપો ને ત્યારે નક્કી કરજો કે વ્યક્તિ તમારી કિંમત કરશે કે નહીં. તમારી કિંમત છે સામે એટલી એની કિંમત છે કે નહીં. 1 મહિના પહેલાં પાટીદાર સમાજમાંથી એક ઘટના બની, સતત એ મીડિયાની અંદર હાઈલાઇટ ઉપર એ ઘટના આવી કે દીકરી કલાકાર છે અને જ્યારે પાત્રની ગોતવાની પસંદગીની અંદર કોઈ ભૂલ થાય છતાં એ દીકરી એવું કે આ તો મારું જીવન છે, તમે કોઈ એમાં વચ્ચે ન પડો તો સારી વાત છે. મને એમ થાય કે દીકરીને જ્યારે મંચ ઉપર આવવું હતું ને ત્યારે કેટલાય મા બાપે એવું કીધું હતું કે નહીં, દીકરીને આટલી બધી છૂટછાટ ન દેવાય, છતાં એને પપ્પાએ એવું કીધું હતું કે મારે દીકરો થઈને ઊભી રહેશે. અને દીકરીએ ઘરે એવું કીધું હતું, પપ્પા ચિંતા નહીં કરતા, હું તમારો દીકરો થઈને ઊભી રહેશે. પણ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બની જાય ને જીવનની અંદર, તે દિવસે મા બાપ છે ને જે આમ માથું રહીને ચાલતા હોય ને આમ, એ બધું માથું નીચું પડી જાય. અને જીવતા લાશ બનાવવાનો અધિકાર એક દીકરી તરીકે બાપના જીવનમાં ક્યારેય આપણને નથી. લોયાલિટી આપણને શીખવે છે, હંમેશા વફાદાર રહ્યો. કોઈ વ્યક્તિ તમને વફાદારીથી ઓળખશે, કોઈ વ્યક્તિ તમને ચરિત્રથી ઓળખશે, કોઈ વ્યક્તિ તમે સુંદર લાગો છો આનાથી નહીં ઓળખે. ઐશ્વર્યા રાય જે તે સમયે એને જ્યારે મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો ને ત્યારે સુંદર દેખાતી હતી, પણ અત્યારે તમે જુઓ તમને એમ થાય કે આ ઐશ્વર્યા રાય હશે. સુંદરતા એવી વસ્તુ છે કે આવતીકાલે બદલી જાય. તમે સમાજ ઓળખે છે ને તો એ તમારી નીતિમત્તા, વફાદારી, પ્રામાણિકતાને તમારા ચરિત્રથી ઓળખે છે. અને આજે પણ તમે મેકઅપ કરેલા હોય, સુંદર લાગતા હોય, વાતની અંદર હું બિલકુલ સાક્ષી નથી. કારણ કે જે મેકઅપના તમે 1000, 2000 રૂપિયા આપ્યા હોય બેન, હાંજ થાય તો આપણે ગહીને કંઈ કાઢી નાખીએ. સાચી વાત કે નહીં? કોકના લગ્નમાં તૈયાર થયા હોય, તમે સવારમાં 50 સેલ્ફી પાડો, બીજા 50 ફોટા પડાવો, પણ હાંજ થાય ને એટલે ડ્રેસઅપ ચેન્જ થાય ને એની વાર આપણે મેકઅપે કાઢી નાખીએ. જો 2000ના મેકઅપથી સુંદર લાગતા હોય તો આપણે રાખી ન દઈએ, પરમેનન્ટનો મેકઅપ કરાવી નાખીએ. પણ છતાં આપણને ખબર છે કે આપણે ચરિત્રથી ઉજળા છીએ અને ચરિત્રથી માથું ઊંચું રાખીને ચાલી શકાય, મેકઅપથી ક્યારેય સુંદર ન લાગી શકાય. એલ પછી આવે છે એમ, મોટિવેટેડ બાય સેલ્ફ. મેચ્યોરિટી કોને કહેવાય? પપ્પાની અવસ્થા સારી કમાણી કરી શકે એવી નથી. પપ્પાની અવસ્થા એવી બિલકુલ નથી કે વર્ષના મારે 2 પ્રવાસ થાય એની ફી ભરી શકે. પપ્પાની અવસ્થા એવી બિલકુલ નથી કે મને હું ઈચ્છું ને એ પ્રમાણેનું જીવન આપી શકે. તો બેટા આ મેચ્યોરિટીની વાત છે, આ મોટિવેશનની, સેલ્ફ મોટિવેશનની વાત છે કે મારા મા બાપનો જેવો સમય છે ને મારે એ પ્રમાણે ચલાય. મારા ગામનું જોઈને મારા મા બાપને દુઃખી ન કરાય. એ ગામ તો ઝારાના કપડાં પહેરે ભાઈ, એની પાસે તેવડ છે, એની પાસે તાકાત છે, એના પપ્પા એના પાછળ ખર્ચી શકે છે. પણ આપણી પાસે કેપેસિટી ઝૂડિયોની છે તો આપણે એમાં ક્યાં ખુલ્લા રહી છીએ? આપણે ઝૂડિયું નહીં પહેરી શકીએ ને. મોટિવેટેડ બાય સેલ્ફ. એના પછી આવશે એન, નેશન્સ લવર, રાષ્ટ્રપ્રેમી બનો. 15મી ઓગસ્ટે તમે ધ્વજા ફરકાવો ને તમે એમ કહો કે આન બાન ને તાન તિરંગા અમારા હે. 26મી જાન્યુઆરી આવે ત્યારે તમે એમ કહો આન બાન ને શાન તિરંગા અમારા હે. પણ એના બીજા દિવસે તમે જોયું તિરંગાની કિંમત શું થાય? હૃદયની અંદર હંમેશા રાખો કે મારા કોઈ પણ કામથી મારા દેશને નુકસાની ન થાય ને એની પહેલી જવાબદારી ભારતીય નાગરિક તરીકે મારી છે. આર્મીની અંદર ન જાઓ તો ચાલે, દુશ્મના દેશના દુશ્મનો હોય ને એની સામે તમે ન લડો તો ચાલે, પણ જે સંપત્તિ તમારા પિતાશ્રીની નથી, જે સંપત્તિ તમારા પિતાશ્રીની નથી, જે સંપત્તિને તમે નુકસાન ન પહોંચાડો ને, આ એક પ્રકારની રાષ્ટ્ર સેવા છે. તમે કોઈ પણ ગાર્ડનની અંદર જાઓ, એના પાંદડા તોડ્યા જ કરો, એના પાંદડા તોડ્યા જ કરો, પાંદડા તોડ્યા જ કરો, કાંઈ ફાયદો? કેટલા મેં તો એવાય બહેનો જોયા છે કે કોઈ
ગાર્ડનની અંદર જાય, નાળિયેરી હોય, એ નાળિયેરીની અંદર પરિકરથી લખે, ભાઈ અમારો ABCDનો A થાય, અમારો C થાય, અમારો P થાય, એમાં મોટા મોટા દિલ દોરે, વચ્ચેથી એક આમ નિશાન મારે અને એમાંથી 2 વ્યક્તિના નામ લખે. તમારા બાપાનો બગીચો છે, તમારા પિતાશ્રીની સંપત્તિ છે. કેટલાય તો તમે તમારો ઘરના જે દરવાજા છે ને એને હળવેકથી બંધ કરે, આમ હળવેકથી. હોસ્ટેલના દરવાજા ધડાધડી પિતાશ્રીની સંપત્તિ છે. આ હોસ્ટેલની ફી ભરો છો, એની અંદર બાવણા તોડી નાખવાનું ક્યાંય લખ્યું છે તમે કે તમે જાઓ તો બાવણા તોડી જ નાખજો? બેડ તોડી નાખે, ગાડલા તોડી નાખે, ઓશિકા તોડી નાખે, ઓઢવાના મને ખબર નથી આપતા હશે કે નહીં. રૂમની અંદરની ટાઇલ્સ હોય ને, મને બોલો એમ થાય એ તોડી નાખે. છોકરા હોય ને એની હોસ્ટેલ હોય ને અમુક વખત તો એ આવી રીતની ન હોય જેટલી છોકરીઓની હોસ્ટેલ, અને હુઘરાય હૈદ બાપા. મને નથી ખબર તમે છો કે નહીં, પણ એટલું ચોક્કસ કહીશ કે જે વસ્તુની અંદર તમે તમારી પોતાની કાળજી ન રાખી શકો, તમારા 5-5 દિવસથી જોયેલા કપડાં તમે ધોતા નથી, તમે ભવિષ્યમાં મોટા થઈને કરશો હું? અને પછી હાહુબા દિવસમાં 2 વખત હાડી બદલાવશે ને એટલે સારું નહીં લાગે. કારણ કે આપણે આપણા 5 જોડી ભેગા કરી રાખ્યા છે. નેશન્સ લવર, કે જે સંપત્તિ તમારી નથી, જે સંપત્તિ સંસ્થાના અંડરમાં આવે છે, જે સંપત્તિના મૂળ માલિકો પુરાતત્વ વિભાગ છે, આ દેશ છે, આવી સંપત્તિને ક્યારેય નુકસાન ન કરીએ. એ પણ આપણા જીવનની અંદર શ્રેષ્ઠ રાષ્ટ્રપ્રેમ છે. એન પછી આવશે O. એક ફુગ્ગાવાળો ભાઈ હતો ને, એની પાસે કલરફુલ ફુગ્ગા હતા. એમાંથી એક બ્લેક કલરનો ફુગ્ગો હતો. જેટલા ગોરા દેખાતા હતા ને, આવા દરેક વ્યક્તિ આવે એક ફુગ્ગો ખરીદીને લઈ જાય. કારણ કે બધાને એમ હતું કે લાલ કલરનો ફુગ્ગો ઉડશે, કેસરી કલરનો ફુગ્ગો ઉડશે. પણ એક બાળક આવ્યો કે જે દેખાવે શ્યામ વર્ણ હતો, કદાચ ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો, અને એણે ઓલા ભાઈને પૂછ્યું, હે ભાઈ, આ કાળો ફુગ્ગો ઉડે? કાળો ફુગ્ગો ઉડે? એટલે પેલા ભાઈએ એવું કીધું કે બેટા કાળો નહીં, બધા જ ફુગ્ગા ઉડે, કારણ કે એની અંદર હિલિયમ નામનો ગેસ ભર્યો છે. અને ત્યારે એ બાળકને સમજાતું, ભલે ને હું ઝૂંપડપટ્ટીમાંથી આવું છું, મારી અંદર પણ ઉડવાની તાકાત છે. O ધેટ મીન્સ ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી બનો. O ધેટ મીન્સ ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી બનો. એ જ પછી સોરી એક આપણે વચ્ચે કેરેક્ટર ભૂલ્યા છે. I પછી જે પછી કે પછી એમાં G આપણે ભૂલ્યા છે. યસ, G પછી H આવે છે. EFG. G ધેટ મીન્સ ગ્રેટિટ્યુડ. આપણા જીવનની અંદર કોઈ આપણા માટે કંઈક સારું કરે છે અને નિસ્વાર્થ ભાવથી કરે છે, તો એટલીસ્ટ આપણે એને થેન્ક યુ કહેતા શીખીએ. તમને એમ થાય કે અનિલ અંબાણી પાસે, મુકેશ અંબાણી પાસે આટલા બધા પૈસા છે, એના ડ્રાઈવરને થેન્ક યુ કહેતા હશે? એના ઇન્ટરવ્યૂની અંદર એ સાબિત કરે છે કે હા, મારો ડ્રાઈવર મને ઓન ટાઈમ મારે જે જગ્યાએ જવાનું છે ત્યાં મને પહોંચાડે છે ને, તો એક વખત હું એના પીઠ થપથપાવીને એમ કહું છું થેન્ક યુ. તમારા જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ, સરસ મજાની તમે કોરિયોગ્રાફી કરી, અમે તમારા માટે તાલી પાડી, પણ કોરિયોગ્રાફીના ટીચર્સને તમે એક વખત ભેટીને એવું કીધું થેન્ક યુ એમ? આ અમારી સિસ્ટમમાં આવતું નથી, અને આ સિસ્ટમમાં લાવવાનું છે. કોઈ વ્યક્તિ તમારા માટે કંઈક સારું કરે છે ને તો થેન્ક યુ કહો. મમ્મી ઓલા વિમલના થેલા ભરી ભરીને સવારમાં આવતી હતી, વિમલના થેલા ભરી ભરીને દઈ ગયા તમને. એક વખત મમ્મીના ભર કેવું કીધું, થેન્ક યુ કીધું? એ તો તારું કામ છે. અને કેટલાય લિસ્ટ મેં કરી રાખ્યા હતા, એમાંથી એકાદી વસ્તુ નહીં આવી હોય ને એની ગણતરી આપણે આપણા મમ્મીની પાસે કરાવશું. પણ એટલું બધું સવારમાં વહેલી 4 વાગ્યા ઉઠીને તમારા માટે લાવી છે ને, આના માટે જય સીતારામ. G પછી H હેબિટ્સ કરી, H પછી I, J, K, L, M, N, O પણ મેં તમને કહ્યું ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી વ્યક્તિત્વ, કે જે કંઈ પણ થશે મને આશા છે કે સારું જ થશે. અને આ વિચારની સાથે જઈએ ને તો ઈશ્વર આપણને સારું જ કરે. હમણાં ભાઈએ કિરીટભાઈ પણ વાત કરી હતી અને ચોવટિયા સાહેબે પણ વાત કરી કે તમે કોઈ વસ્તુને મેળવવા માટે કે કોઈ સિદ્ધિને મેળવવા માટે એટલા બધા એની અંદર ઓતપ્રોત થઈ જાઓ છો ને કે યુનિવર્સ, આ બ્રહ્માંડ છે ને એ પણ તમારી મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. O પછી આવશે P, પેશન, ધગશ. ઇંગ્લિશ શીખવામાં ભાઈ કેટલી મગજમારી થાય. મોદી સાહેબ કેટલી ઉંમરે પોતે ઇંગ્લિશ શીખ્યા હતા, યાદ છે? ખબર છે? અમારા સિસ્ટમમાં ભણવાનું આવે છે માંડ માંડ બેન, ઇતર પ્રવૃત્તિનું વાંચન આવતું નથી. આમ મોદી સાહેબની આ વાત છે ને એ ન્યૂઝપેપરમાં આવી હતી એટલે મને ખબર છે. મોદી સાહેબ 52 વર્ષની ઉંમરે અંગ્રેજી શીખ્યા છે. બોલો, આપણે અત્યારથી શીખી શકીએ કે આપણે આમાં તે પાસ કરીએ? P, પેશન, ધગશ બહુ મહત્વની વાત છે. લેન્સકાર્ટના માલિકનું નામ શું છે?
લેન્સકાર્ટના માલિક, લેન્સકાર્ટ તમને ખબર છે ને, ચશ્માની ફ્રેમ બનાવનારી કંપની, એના માલિકનું નામ શું છે? પિયુષ બંસલ. અને પિયુષ બંસલ જ્યારે આઈઆઈટીની અંદર ભણતા હોય, આઈઆઈટીની અંદર એડમિશન લે ત્યારે એને ના પાડી દેવામાં આવે, તારી જેવા ડબ્બાના ડને અમે એડમિશન ન આપીએ. અને પિયુષ બંસલને નવું વિચાર આવે કે હું શું કરી શકું, તો કે હું દેશની અંદર એવી એક કંપનીની સ્થાપના કરું કે જેને રોજ સવારમાં ઉઠીને દુનિયાને જોવા માટે કામ લાગે. અને પોતે લેન્સની જે ફ્રેમ બનાવતી કંપની છે લેન્સકાર્ટ.com એની સ્થાપના કરે. અને એટલી બધી જગ વિખ્યાત બને કે આજે આઈઆઈટીવાળા, આઈઆઈએમવાળા એનો કેસ સ્ટડી ભણાવે બાળકોને કે આટલા ઓછા સમયગાળાની અંદર આ વ્યક્તિ સક્સેસ કેમ થયા. કેરળની અંદર કુટિયામાં 104 વર્ષના છે. કેટલામું ભણે છે? કેટલામું ભણે છે? ચોથું. 104 વર્ષની ઉંમર. કોઈ પત્રકાર એને પૂછે છે, બા તમારી 104 વર્ષની ઉંમર થઈ ગઈ, તમે કેમ ચોથું ભણો છો? તમને અત્યારે આ સમયે કેમ ભણવાનું મન થયું? અને બાએ એવું કીધું હતું કે અમારા સમયમાં અમારે ભણવું હતું ને અમને ભણવા નહોતા દીધા, પણ ભગવાન હવે લેવા આવે ને તો ભગવાન કેવું છે, પ્રાઇમરી શિક્ષણ પૂરું થઈ જાય ને પછી જ લેવા આવશે. આ ધગશ છે, આ ધગશ છે. જો તમારા જીવનની અંદર ધગશ હોય ને તો બધું જ વ્યક્તિ, બધું જ વસ્તુ છે ને તમે એ આસાનીથી કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર તમે એને મેળવી શકો. એના પછીનો કેરેક્ટર આવશે પી, પછી ક્યુ, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ વિથ યોર ફેમિલી. જ્યારે પણ વેકેશનમાં જાઓ ને ત્યારે એક વખત દાદાની બાની પાસે બેસીને એને પૂછજો, બા તમારી ઉંમર કેવી હતી, અમારી જેવડા તમે હતા ત્યારે તમારું જીવન કેવું હતું. આ એટલા માટે કહું છું કે જે જીવનનું ઘડતરની વાતો બા, દાદા, મમ્મી અને પપ્પાની પાસેથી મળે છે ને, આવા જીવન ઘડતરની વાતો દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં મળતી નથી. આ લેખિત ગેરંટી સાથે કહી શકાય. કારણ કે રોટલો ઘડવો હોય તો તમે યુટ્યુબમાંથી જોઈને શીખી શકો, પણ એ મમ્મી તમને પાસે બેસીને આમાં ઘડતા શીખવાડતી હોય ને, એ રીત અને એ ભાત હોય ને આખી અલગ જ પડતી હોય. ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ વિથ યોર ફેમિલી. જ્યારે પણ વેકેશનની અંદર તમે જાઓ છો, હવે બહુ ઓછા વર્ષોના તમે તમારા પિયરમાં મહેમાન છો, તમારા પિતાશ્રીના આંગણે હવે બહુ ઓછા વર્ષોના તમે મહેમાન છો, અને ઓછા વર્ષો પછી એક જે ઠેકાણે જવાનું છે. અને આ વર્ષ એવા છે કે હવે તમે તમારા ઘરની યારે મા બાપની સાથે રહીને ભણી શકવાના નથી. તમારે ભણવું હોય તો મમ્મી પપ્પાથી દૂર રહીને ભણવું પડશે. એટલે જેટલા તમે ક્યારેક સર્ચ કરજો કે 365 દિવસમાંથી ખરેખર કેટલા દિવસો એવા છે કે અમે અમારા મમ્મી પપ્પાની પાસે રહી શકીએ છીએ. આનો સરવાળો 100 દિવસ નહીં આવે, આનો સરવાળો 100 દિવસ નહીં આવે. અને જીવનમાં મા કે બાપ નથી હોતા ને, અને એ તમે મિસ કરો ને, એની કરતાં તમારે આપણે બે હાથ જોડીને કહેવું છે કે જ્યારે વેકેશનમાં ઘરે જાઓ ને ત્યારે બેસ્ટ ક્વોલિટી ટાઈમ. મમ્મી પાસે ક્યારેક તેલ નખાવજો, મમ્મીને ક્યારેક તેલ નાખી દેજો. આ બધી મોમેન્ટ છે ને જીવનની બહુ યાદગાર મોમેન્ટ છે. હોસ્ટેલમાં આવો ને ત્યારે માં બહુ યાદ આવે. મારી જ લાઈફની અંદર અનુભવ છે કે 4 વર્ષની હતી ને મમ્મીથી દૂર થઈ ગઈ હતી ને, એટલે આજે પણ એમ થાય કે 5 દિવસનો એ સમય મળે ને તો મમ્મીની સાથે મેક્ઝિમમ સમય સ્પેન્ડ કરવો છે. કોઈક 5 દિવસનો વિદેશનું ટૂરનું પેકેજ આપે ને કોઈક 5 દિવસ એમ કે ને કે મા બાપની સાથે રહેવું છે. આ સમયગાળો છે, બિંદાસ રહી લેજો.